નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ। સમાચારોની શરૂઆત કરીએ। લોકમત 2024 થી મહત્વપૂર્ણ ગુજરાત ફર્સ્ટના ચૂંટણીનું બઝર વાગી ચૂક્યું છે। લોકસભાની ચૂંટણીના સમાચાર પર એકવાર ગુજરાત ફર્સ્ટનું ચૂંટણી બઝર અને બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર વ્યક્તિવાદ સુધી પહોંચી ગયો છે। ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલ્યા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર। બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લીધું એવું ગેનીબેન ઠાકોરે કહ્યું। સમાજ નહીં પણ એક વ્યક્તિ માટેની ચૂંટણી, બનાસકાંઠાને તેની ચંગુલમાંથી આઝાદ કરાવવાની ચૂંટણી। નામ લીધા વગર જ ફરી એકવાર ગેનીબેન ઠાકોરે શંકરભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા છે। એક જ વ્યક્તિનો નિર્ણય એટલે પ્રજાને અન્યાય એવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે। ડેરી બેંકે સંસદમાં એક જ વ્યક્તિ નિર્ણય કરે છે। લાલચો આપીને અનેકની રાજકીય કારકિર્દી ખતમ કરાવી છે આવો આક્ષેપ ગેનીબેને કર્યો છે। જિલ્લામાં એક જ આગેવાન મારફતે બ્લુપ્રિન્ટ થાય છે। મને એમની સામે ચૂંટણી લડવાનો વધુ અનુભવ છે તેવું ગેનીબેન ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે। ગેનીબેન દ્વારા શું કહેવામાં આવ્યું પહેલા એ સાંભળીએ। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી। આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી। આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી, આ લોકસભાની ચૂંટણી પોતાના પણ ના હોય, એ માત્ર સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે એના ઉપર દિલથી લાગણી ના હોય। માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે, અને અહીં તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા, એકાબીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવડાવવા, ભાજપ કોંગ્રેસ ને બાદ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી, આવી બ્લુપ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે। તમને બધાને ખબર છે, મારે કોઈ નામ લેવું નથી। ગુજરાત ફર્સ્ટ ઇલેક્શન વોર રૂમથી સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયા છે। વિજય, ફરી એકવાર ગેનીબેન ઠાકોર દ્વારા શંકર ચૌધરીનું નામ લીધા વગર એમના પર નિશાન સાધવામાં આવ્યું છે અને વારંવાર તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એમના પર નિશાન સાધી રહ્યા છે। વ્યક્તિવાદ જોવા મળી રહ્યો છે। બિલકુલ કશિશ, વાત કરીએ તો બનાસકાંઠાની રાજનીતિની અંદર આ ચૂંટણી પ્રચાર છે તેની અંદર આ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમના જે આકરા વાક પ્રહાર છે તેના માટે જાણીતા છે, પરંતુ અત્યારે તેઓ રાજનીતિની અંદર કંઈક નવા જ વાક પ્રહાર કરી રહ્યા છે ને તેને લઈને ખાસ જે રાજકીય વર્તુળોમાં જે બનાસકાંઠા જિલ્લાની અંદર જે ચર્ચા જાગી છે તે એ છે કે નામ લીધા વગર તેઓ જે નેતા ઉપર આક્ષેપ કરી રહ્યા છે તેને લઈને અત્યારે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। કારણ કે આડકતરી રીતે તેમણે સ્પષ્ટપણે જે નિવેદન આપ્યું છે જે અમીરગઢની અંદર જે સભા દરમિયાન, તેમાં તેમણે ન માત્ર બે પક્ષો વચ્ચેની ચૂંટણીની લડાઈ કે ઉમેદવાર વચ્ચેની કે બે સમાજ વચ્ચેની લડાઈ ગણાવી, પરંતુ તેઓએ આ ચૂંટણીને એક વ્યક્તિને, જિલ્લાને ચુંગાલમાંથી જે આઝાદ કરાવવાની વાત છે ત્યાં સુધી તેઓ પહોંચી ગયા છે। એટલે કે કોઈ વ્યક્તિને અનુલક્ષીને ત્યાં સીધો આરોપ છે, તે ટિપ્પણીઓ છે તે ગેનીબેન ચૂંટણી પ્રચારની અંદર કરી રહ્યા છે। જો કે તેને લઈને રાજકીય ગરમાવો એ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે એક નેતા છે કે જેઓ બધી જ રીતે પોતાના હાથમાં જે કંટ્રોલ રાખવા માંગે છે, તેમની જે બ્લુપ્રિન્ટ છે જિલ્લામાં તેમના અંડરમાં જ તૈયાર થાય છે। મને અનુભવ છે કે હું તેમની સામે ઘણી ચૂંટણીઓ લડી છે એટલે મને ખબર છે। ગેનીબેનના આ જે શબ્દો છે તે સીધી જ રીતે તેઓ જે ચૂંટણી લડ્યા છે તેના પરથી સ્પષ્ટપણે જે રાજકીય વરિષ્ઠો જે ચર્ચાની અંદર જે રાજકીય વર્તુળોમાં જે ચર્ચા છે તે પ્રમાણે સીધો અને આડકતરો પ્રહાર છે તે શંકર ચૌધરી પર છે। શંકર ચૌધરીનું નામ લીધા વગર ગેનીબેને આ પ્રહારો કર્યા છે। જો કે ત્યાંની રાજનીતિ માટે આક્ષેપ પ્રત્યાક્ષેપ, ગેનીબેનના વાક પ્રહાર એ રાજનીતિ માટે બનાસકાંઠા જિલ્લાની અંદર જાણીતા છે, પરંતુ આ પ્રકારની રાજનીતિ કેટલી યોગ્ય તે પણ એક સવાલ ઉપજાવે છે। કારણ કે પાર્ટીની દ્રષ્ટિએ તમે પોતાની પાર્ટીનો પ્રચાર છે, વ્યક્તિગત પ્રચાર છે તે કરી શકો છો, પરંતુ જે બંધારણીય પદ પર બેઠેલો વ્યક્તિ છે, જે વ્યક્તિ અત્યારે સક્રિય રીતે ત્યાં ઇન્વોલ્વ નથી, તો એવા વ્યક્તિ પરના આ જે વ્યક્તિગત આરોપો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગેનીબેન પણ ઘેરાયા છે। કારણ કે આ પ્રકારની આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિની અંદર છે મતદારોના જે મૂળ મુદ્દાઓ છે તેઓ ભટકાઈ રહ્યા હોય તેવું પણ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે। વિજય, જોડાયેલા રહેશો। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ। પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેનની મુશ્કેલી વધી છે।
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતનું રાજીનામું. બનાસકાંઠામાં મોટા માથાના રાજીનામાથી ગેનીબેનને મોટો ઝટકો લાગ્યો છે. ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદથી કોંગ્રેસના ઉમેદવાર હતા. ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે. લોકસભા ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસમાં આવી રીતનું ભંગાણ સર્જાયું છે. પીઢ નેતા જ્યારે રાજીનામું ધરી દે છે ત્યારે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને હાલ મુશ્કેલી વધી છે. દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી. મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. ગુજરાત પર્સનલ ઇલેક્શન વોરરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિજય, જે હરહંમેશ કોંગ્રેસના નેતા જે કોંગ્રેસનો સાથ છોડે છે તે કહે છે, કારણ આપે છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ ન ગયા, એ કારણ આપીને હાથનો સાથ છોડી રહ્યા છે અને ડીડી રાજપૂત દ્વારા પણ ક્યાંક એવું જ કહેવામાં આવ્યું છે. હવે એમના રાજીનામાથી કેટલો પ્રભાવ થઈ શકે છે, એમનો કેટલો પ્રભાવ હતો જિલ્લામાં અને કેટલી અસર થઈ શકે છે? બિલકુલ કશિશ, આ ફરીથી એક અંતરાત્મા નામનો શબ્દ આપણને આ સંભળાયો છે ડીડી રાજપૂતની બાઇટમાં, કારણ કે ડીડી રાજપૂત એટલે બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર ગણાય છે, થરાદ, સુઈગામ, વાવ, એ વિસ્તારના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પીઢ કોંગ્રેસી નેતા હતા, પ્રદેશ મહામંત્રી પણ હતા, પરંતુ અત્યારે તેઓનો અંતરાત્મા જાગ્યો છે અને તેમને રાજીનામું આપી દીધું છે. પરંતુ જેમણે તે વ્યક્તિગત જે નિવેદનની અંદર જે સ્પષ્ટતા કરી છે કે રામ મંદિરનો મુદ્દો છે, ધાર્મિક લાગણીનો મુદ્દો છે, તે દર્શાવ્યો છે, પરંતુ જે લેખિતમાં જે રાજીનામું છે પ્રદેશ પ્રમુખને મોકલ્યું છે તેની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે હું મારા પદ પરથી રાજીનામું આપું છું. કોઈ કારણ અંદર દર્શાવ્યું નથી. પરંતુ અહીંથી ગેનીબેન ઠાકોર જે ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર છે, સામે ડોક્ટર રેખા ચૌધરી ભાજપમાંથી ઉમેદવાર છે, બંને વચ્ચે અત્યારે બનાસકાંઠા બેઠક પર ટફ ફાઇટ પણ જણાઈ રહી છે. એ બધા વચ્ચે પીઢ કોંગ્રેસી નેતાનું પાર્ટી છોડવું એ ક્યાંક ફટકા સમાન છે. એટલા માટે, કારણ કે રાજપૂત સમાજના થરાદના પ્રમુખ પણ છે ડીડી રાજપૂત, તેઓ 2017ની અંદર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂકેલા છે ને નજીવા અંતરથી તેમને હાર પણ મળી હતી. જો કે જે મતદારોની અંદર ખાસ કરીને જો જ્ઞાતિગત સમીકરણની અંદર જોવા જઈએ તો જે રાજપૂત સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તેના મતદારો પર ક્યાંક પ્રભાવ પડી શકે છે. કારણ કે ઓવરઓલ જોવા જઈએ તો રાજપૂત સમાજના 20,000ની આસપાસના મતો છે તે આ વિસ્તારની અંદર છે. ખાસ જે ક્ષત્રિય મતદારો અન્ય છે તેની અંદર પણ 50,000 મતદારો છે. તો આ તમામ મતદારો પર છે એક સામાજિક અગ્રણી તરીકે તેઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે ફટકા સમાન સાબિત થઈ શકે છે ને તેની સીધી અસર છે તે ગેનીબેનને પડી શકે છે તેવા રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ વાસ્તવિક બીજી સાઈડ એ પણ છે કે તેમની સામે ગુલાબસિંહ રાજપૂત પણ છે કે જેઓ પણ અત્યારે ગેનીબેનના ખાસ સમર્થક માનવામાં આવે છે. થરાદમાંથી તેઓ પણ આવે છે. એટલા માટે એ પણ જોવાનું રહેશે કે આની સાઈડ ઇફેક્ટ કેટલી જોવા મળે છે. આગામી સમયમાં ડીડી રાજપૂત છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તે નક્કી જ છે. પરંતુ હવે ડીડી રાજપૂતના કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાથી કોંગ્રેસને આ સરહદી વિસ્તારમાં કે જ્યાંથી ગેનીબેન પોતે પ્રતિનિધિત્વ કરે છે ત્યાં કેટલો ફટકો પડે છે એ આગામી સમયમાં જોવા મળશે. કશિશ, આભાર વિજય સમગ્ર વિગતો બદલ. પરિવાર ગુજરાત પોસ્ટનું ચૂંટણી બજાર વાગી